હેલો વિદ્યાર્થી મિત્રો, પ્રીવિયસ લેક્ચરમાં આપણે પૂરક ગણનો ટોપિક સ્ટાર્ટ કર્યો હતો અને થોડીક વેન આકૃતિ પણ મેં સમજાવી હતી કે ધ મોર્ગનના નિયમથી કઈ રીતે આપણે સાબિત કરી શકાય ધ મોર્ગનનો નિયમ વેન આકૃતિ ઉપરથી, અને એક્ઝામ્પલ પણ લીધો હતો કે કઈ રીતે આપણે સાબિત કરી શકાય. તો હવે પૂરક ગણના થોડા ગુણધર્મ છે એના વિશે ડિસ્કશન કરીશું. અને ગુણધર્મની જોઈએ તો સાબિતી પણ બને ત્યાં સુધી અમુકની સાબિતી પણ કરીશું કે જેથી તમને કોન્સેપ્ચ્યુઅલી ક્લિયર થાય કે આ લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ કઈ રીતે આવીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજે ડિસ્કસ કરીશું પૂરક ગણના કેટલાક ગુણધર્મો વિશે. તો જો પૂરક ગણના કેટલાક ગુણધર્મો આપણો ટોપિક છે. તો પહેલો છે પૂરક ગણનો નિયમ. પૂરક ગણનો નિયમ આ રીતે કહેવા માંગુ છું કે એ યોગ એ ડેશ બરાબર શું થાય, એક એ છેદ એ ડેશ બરાબર શું થાય, આ આપણે મેળવવાનું છે. તો હવે હું એક્ઝામ્પલ થી સમજાવીશ. પહેલા એવું લાગે તો આન્સર પણ લખી નાખું કહેતા હોય તો એ યોગ એ ડેશ ઇઝ ઇક્વલ ટુ યુ થશે. શું કરવા એ હમણાં ડિસ્કસ કરું. એ યોગ એ ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થશે, યુ થશે. એ છેદ એ ડેશ ઇઝ ઇક્વલ ટુ 5 થશે. શું કરવા એનો આન્સર આપું તો અહીંયા લખું છું આપણે. પછી તમે આ રીતે બધા અહીંયા જેટલા બધા નિયમ લખ્યા છે બધાને તમે આ રીતે સાબિતી મેળવી શકો. તો અહીંયા જો એક્ઝામ્પલ લઈને હું સાબિતી આપું છું. પહેલાની દાખલા તરીકે મારા ક્વેશ્ચનમાં યુ આપેલો છે. યુ આપેલો છે મને 1 2 3 4 5 6 અને 7 અને એ પણ આપેલો છે. એ આપેલો છે સપોઝ 1 2 અને 3. તો હવે જોઈએ પહેલો નિયમ શું કહે છે કે એ યોગ એ ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થાય. અહીંયા તો આપણે નિયમ છે એટલે મેં લખી નાખ્યું કે શું થાય, સાર્વત્રિક ગણ યુ થાય. તો અહીંયા જો એનો મતલબ કે અહીંયા મારે આ મેળવવું હોય આખું એ યોગ એ ડેશ મેળવવું હોય તો એનો મતલબ મારે એ ડેશ મેળવવો પડશે. એ ડેશ મેળવતા તો આપણે સારી રીતે શીખી ગયા છીએ. એ ડેશ મેળવવો એનો મતલબ સાર્વત્રિક ગણમાંથી આપેલ ગણને શું કરવાનો, બાદ કરવાનો. તો કે આમ થાય તો એ ડેશ બરાબર શું થાય તો કે યુ માઈનસ એ થાય. તો આ પણ આપણે તફાવત ગણ ભણી ગયા છે કે આની અંદર કયા કયા ઘટકો આવશે. તો કે u માંથી a ના જે ઘટકો છે એ બધા બાદ કરી નાખવાના. રેડી? તો અહીંયા શું આવશે કે ડાયરેક્ટ લખું ચાલશે તો કે હા u એટલે કોણ 1 2 3 4 માંથી 1 2 3 બાદ 1 2 3 બાદ હરખા હરખા બાદ એનો મતલબ ખાલી વધ્યું હું તો કે 4 5 6 અને 7 એટલી વસ્તુ વધી. પણ મારે આ નથી જોતું, મારે તો જોતું છે એ યોગ એ ડેશ. તો એ યોગ એ ડેશ શું થાય બોલો તો એ યોગ એ ડેશ એનો મતલબ એ શું છે પહેલા તો કે 1 2 3 છે ક્વેશ્ચનમાં યોગ બીજું શું આપ્યું છે તો કે એ ડેશ. આપણે એ ડેશ અત્યારે મેળવો તો કે 4 5 6 અને 7. રેડી? તો શું થાય આન્સર શું આવે એ યોગ એ ડેશ બરાબર યોગ એટલે આપણને ખબર છે કે બધી જ સંખ્યા આવી જોઈએ અને એકની એક સંખ્યા રિપીટેશન થવું જોઈએ નહીં. એનો મતલબ આની અંદર શું આવશે 1 2 3 4 5 6 અને 7. રેડી? આમ થાય તો કે હા. તો આ જો તો ઓબ્ઝર્વેશન કરો તો 1 2 3 4 5 6 7 એક્ચ્યુઅલી છે શું તો એક્ચ્યુઅલી અહીં આપણને જે u આપેલો તો સાર્વત્રિક ગણ ઈ જ છે. એનો મતલબ અહીંયા આમ લખી શકું કે એ યોગ એ ડેશ ઇઝ ઇક્વલ ટુ u. તો અહીંયા જો સાબિતી થઈ ગઈ. પહેલા લખી શકું એ યોગ એ ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થાય સાર્વત્રિક ગણ. આ જ પ્રમાણે બીજાની સાબિતી મેળવી શકું. બીજું શું આનો આજ એક્ઝામ્પલ આપું. બીજું શું કહે તો મેં ઓલરેડી મેળવેલો છે તો એ છે એ ડેશ એટલે કે એ શું છે 1 2 3 છે એ ડેશ શું છે તો કે 4 5 6 7. જો તો છેદનો મતલબ કે બેમાં જે સરખી સંખ્યા હોય એનો આપણે સમાવેશ કરવાનો છેદગણમાં. ખબર છે ને બેમાં કેવા કોમન સભ્ય સરખા સભ્યો એક સરખા હોય એવા ઘટકો. તો અહીંયા શું આવશે કે સરખા છે તો કે ના કઈ નો એનો મતલબ ખાલી ગણ. ખાલી ગણ એટલે 5 અથવા તો આપણે સિમ્પલ કર્લી બ્રેકેટ. તો અહીંયા શું થાય કર્લી અથવા જે કહેવાય ધનુષ કૌંસ કે અથવા જે કહેવાય. તો અહીંયા જો સાબિત થઈ કે એ છે એ ડેશ ઇઝ ઇક્વલ ટુ 5. તો એનો મતલબ જો મેં કીધું ને તમે જેટલા હું નિયમ લખીશ ને બધા નિયમોની તમે વિદ્યાર્થીઓ આ એક્ઝામ્પલ લઈને અથવા તમારી રીતે કોઈ પણ એક્ઝામ્પલ લઈ અને તમે સાબિતી મેળવી શકશો. તો જોઈએ હજી બીજો નિયમ દ મોર્ગનનો નિયમ. દ મોર્ગનનો નિયમ ઓલરેડી આપણે
પ્રીવિયસ લેક્ચરમાં લઈ લીધો પણ અહીંયા તોય છતાં એનું ખાલી સ્ટેટમેન્ટ અથવા તો જે નિયમ છે એ ઝડપથી લખી નાખીએ. શું હતો નિયમ? બોલો તો, જાતે લખી નાખો તો આવો કંઈક નિયમ હતો કે a યોગ b આખા કાઉન્સનો ડેશ બરાબર શું થાય? મેં તમને શીખવાડ્યું તો અહીંયા ડેશ દેતું જવાનું, એટલે કે a ડેશ યોગ હોય તો શું થઈ જાય? છેદ. શું? b ડેશ ને આ યોગ માટેનો, તો આવો નવો છેદ માટેનો લઉં તો શું થાય? તો કે a ડેશ યોગ what? તો કે b ડેશ. આનો વેન આકૃતિથી પણ સાબિત કરી શકો અને આનો એક્ઝામ્પલ તમે આ રીતે પણ સાબિત કરી શકો. આને જ તે વેન આકૃતિથી પણ સાબિત કરી શકો. વેન આકૃતિથી સાબિત કરજો વિદ્યાર્થીઓ, ખૂબ જ મહત્વની છે. મેં કીધું વેન આકૃતિ હોવ એટલે આ બધાને તે વેન આકૃતિથી પણ સાબિત કરજો, એ તમારું હોમવર્ક. દ્વિપૂરક ગણનો નિયમ. દ્વિપૂરક ગણનો નિયમ એટલે કે બે વાર પૂરક ગણ, ડબલ પાર્ટ. એટલે કે આમ કહેવા માંગે છે a ડેશ નો ડેશ બરાબર શું થાય? તો યાદ રાખવાનું કે a યાદ નથી રાખવાનું, પણ ઘણી વાર આપણે સાબિતી કરવાનો જોઈએ ને. જો સાબિતી મેળવીએ, જો આનું આ એક્ઝામ્પલ લઈએ, એક્ઝામ્પલ આનું આ, તો અહીંયા જો સાબિતી મેળવીએ છીએ ત્રીજો એટલે કે આ ત્રીજાની સાબિતી મેળવીએ છીએ. તો ઓલરેડી મેં a ડેશ તો મેળવેલો છે. હા, a ડેશ તો મેળવ્યો. ક્વેશ્ચન આનું આ રાખું છું, a ડેશ તો મેળવેલો જ. તો a ડેશ છે શું અહીંયા મારી પાસે? તો કે 4 5 6 7. એનો મતલબ હજી a ડેશ નો ડેશ, કારણ કે અહીં a ડેશ નો ડેશ મેળવવો છે. તો a ડેશ નો ડેશ કઈ રીતે મેળવાય? તો કે u માંથી a ડેશ બાદ. સિમ્પલ વસ્તુ તમે સમજો. જો મારે a ડેશ મેળવવો હતો તો હું કર્યું? u માંથી a બાદ કર્યો. એનો મતલબ અહીંયા આ રીતનું હતું. અહીંયા રેડી આમ હતું. એનો મતલબ જો a ડેશ મેળવવો હોય તો અહીંયા જે કૌંસમાં હોય બાદ કરી નાખવાનું. સેમ ટુ સેમ અહીંયા જો અહીંયા કૌંસમાં શું છે? તો કે a ડેશ અહીંયા શું કરવાનું? બાદ. કારણ કે ડેશ નો ડેશ મેળવવો હોય એનો મતલબ u માંથી તમારે શું કરવાનું? a ડેશ બાદ કરવાનું. u માંથી a ડેશ બાદ કરવું એનો મતલબ u એટલે શું છે? તો કે 1 2 3 4 5 6 7 માંથી a ડેશ બાદ. a ડેશ એટલે શું છે? મેળવેલો જ છે. તો કે 4 5 6 અને 7. તો શું આવશે આન્સર? તો કે 1 2 અને 3. તો એક્ચ્યુઅલ 1 2 3 છે શું વિદ્યાર્થીઓ? તો કે a છે. તો આમ લખી શકું a ડેશ ઇઝ ઇક્વલ ટુ a. આ છે લેફ્ટ હેન્ડ સાઈડ અને આ શું છે? રાઈટ હેન્ડ સાઈડ. ચેક કરો તો લખી શકું એનો મતલબ a ડેશ નો ડેશ ઇઝ ઇક્વલ ટુ a. આમ પણ વિચારી શકો, એમ ન થાય. આ રીતે વિચારી શકો હું કહું એ પ્રમાણે. અહીંયા માઈનસ, અહીંયા માઈનસ, માઈનસ માઈનસ શું થાય? પ્લસ. તો અહીંયા શું આવી ગયો? આવું થાય ને. આ તો આપણને યાદ રાખવા માટે, ભૂલ ના થાય એટલા માટે. ડેશ ને માઈનસ વિચારો તો આ માઈનસ, પાછું આ માઈનસ, માઈનસ માઈનસ શું? પ્લસ. એનો મતલબ અહીંયા a as it is. આવું થાય નહીં. આ તો સમજવા માટે, યાદ રાખવા માટે કહું છું, ધ્યાન રાખજો. જે કહું છું માઈનસ નથી, આ હું એ પૂરક ગણની નિશાની છે, સંકેત છે ડેશ નો ડેશ. પણ આ તો તમને સમજાય કઈ રીતે યાદ રાખો એ માટે તમને કહું છું કે અહીંયા માઈનસ ધારો, અહીંયા માઈનસ ધારો. ઓકે. ચોથો નિયમ છે ખાલી ગણ અને સળિત ગણના નિયમો. ખાલી ગણ એટલે નિયમ એમ કહે છે કે 5 ડેશ બરાબર u થાય. શું કરવા થાય એ આપણે ડિસ્કસ કરીએ અને જાતે પણ તમે મને આન્સર આપી શકશો. કઈ રીતે? તો કે આ દાખલાની મદદથી. અને બીજો કયો છે? સાર્વત્રિક ગણનો નિયમ. તો કે u ડેશ ઇઝ ઇક્વલ ટુ 5. બધામાં ડેશ જ આવશે. શું કરવા? કારણ કે આપણે પૂરક ગણના ગુણધર્મ જ ભણીએ. પૂરક ગણનો મતલબ ડેશ. બધામાં તો ડેશ તો હશે જ તે. એટલે તમને એમ થાય સાહેબ બધામાં કેમ ડેશ હશે? પણ આપણે ગુણધર્મથી ના ભણીએ છીએ કોના? પૂરક ગણ. એટલે બધામાં ડેશ તો આવશે જ તે. તો હવે જો તો 5 ડેશ મેળવવું હોય તો શું કરવું પડે? એની સાબિતી મેળવી. ચોથાનું પહેલું શું થાય? 5 ડેશ નો મતલબ શું થાય? ક્વેશ્ચન આનો, ઉદાહરણ આનું રાખો. તો u માંથી શું બાદ? 5 બાદ એવો જ થયો ને. મેં તમને કીધું તો અહીંયા કૌંસની અંદર 5 છે. જે કૌંસની અંદર હોય બાદ કરી નાખવાનું. ડેશ જો મેળવવો હોય તો કૌંસની અંદર હોય બાદ કરી નાખવાનું. તો 5 કૌંસમાં. તો u માંથી 5 બાદ થાય. યાર બેસ વાત છે. સાર્વત્રિક ગણમાંથી ખાલી ગણ બાદ થાય તો શું આવે? તો કે સાર્વત્રિક ગણ જ આવવાનો કે નહીં વિદ્યાર્થીઓ? તો આમ લખી શકો 5 ડેશ ઇઝ ઇક્વલ ટુ u. આ જ પ્રમાણે તમે આ સાબિત કરી શકશો. u ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે 5. વિદ્યાર્થી મિત્રો સિમ્પલ વસ્તુ. u ડેશ નો મતલબ શું થાય? u માંથી u બાદ. u માંથી u બાદ થાય. જે ઘટક છે એના ઘટકમાંથી એનો એક ઘટક જો બાદ કરું તો આન્સર શું આવવાનો? ઓબ્વિયસ વાત છે વિદ્યાર્થી મિત્રો કે શું આવવાનો છે? 5 જ આવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો એટલે બીજો રહ્યો
યુ ડેશ બરાબર યુ માંથી શું થાય યુ બાદ યુ માંથી યુ બાદ થાય એટલે શું આન્સર 5. તો કે વિદ્યાર્થી મિત્રો પહેલા શાંતિથી જોઈ લો શું કીધું, ત્યાર પછી લખી નાખો વિદ્યાર્થી મિત્રો, રાઈટ ડાઉન. ઓકે વિદ્યાર્થીઓ, સ્વાધ્યાય 1.5 સ્ટાર્ટ કરીએ. આખી 1.5 કોના ઉપર બેઝ છે? તો કે પૂરક ગણ ઉપર બેઝ છે. તો જો પહેલો ક્વેશ્ચન છે કે યુ આપેલો છે સાર્વત્રિક ગણ 1 2 3 4 5 6 7 8 9 આપેલો છે. એ આપેલો છે 1 થી 4 અને એક બી આપેલો છે 2 4 6 8 અને સી આપેલો છે 3 4 5 6. ઓબ્ઝર્વેશન કરો, સાર્વત્રિક ગણ મેં તમને ડેફિનેશન પણ કીધી હતી જે જ્યારે બે અથવા બે કરતા વધારે જ્યારે ગણો આપેલા હોય, બધા ગણના સભ્યો અથવા એક કરતા વધારે ગણો આપેલા હોય, તો એ બધા ગણના સભ્યો કોઈ એક ગણમાં આવેલા હોય તો એને શું કહેવામાં આવે છે? તો કે સાર્વત્રિક ગણ, યુનિવર્સલ સેટ. એનો મતલબ જો અહીંયા a b c છે, જો તો આ બધા ઘટકો જો તો સાર્વત્રિક ગણમાં આવેલા છે. તો કે હા, u માં જો 1 થી 9 માં તમે a b c જે તમને આપેલા છે બધા સભ્યો તમારા સાર્વત્રિક ગણમાં આવેલા છે. ઓકે, તો જોઈએ આમાં શાંતિથી એક્ઝામ્પલ ગણીશું કે જેથી તમારો કોન્સેપ્ટ ક્લિયર થાય અને કઈ રીતે દાખલો ગણી શકાય એ પણ વધારે ખબર પડે. તો જોઈએ, 3 ક્વેશ્ચન મેં લીધા છે 6 ક્વેશ્ચન માંથી. સારા ક્વેશ્ચન મેં અહીંયા લીધા છે. તો અહીંયા જોવા જઈએ ત્રીજો ક્વેશ્ચન, પહેલો બીજો સિમ્પલ છે કે a ડેશ મેળવવાનો છે અને b ડેશ મેળવવાનો છે. બહુ સિમ્પલ છે, ઓલરેડી બધું મેળવી નાખ્યું છે એટલે એમાં કઈ પડ્યો નહીં. જોઈએ ત્રીજો ક્વેશ્ચન શું કીધું છે? a યોગ c આખા કૌંસનો ડેશ. તો પહેલા ત્રીજો ક્વેશ્ચન સ્ટાર્ટ કરતા પહેલા કે આપણને મેળવવાનું શું કીધું છે ને એ ખાસ લખી નાખીએ. તો આપણને મેળવવાનું શું કીધું છે? તો કે a યોગ c આખા કૌંસનો ડેશ. તો આને હું લખી કેમ શકું? પહેલા મને એમ કહો તો આનું આમ લખી શકું કે u માંથી કૌંસની અંદરની વસ્તુ બાદ. રેડી ને? જો આ સમજવાનું પહેલા, કૌંસની અંદરની વસ્તુ બાદ એટલે હું? તો કે a યોગ c બાદ. એનો મતલબ ડાયરેક્ટ ડેશ વસ્તુ ન મળે. એનો મતલબ પહેલા તમારે શું મેળવવું પડશે? a યોગ c મેળવવું પડશે. a યોગ c મેળવવા માટે તમને બધી વસ્તુ આપેલી છે. a યોગ c બરાબર શું થશે કયો તો કે a અને c નો યોગગણ લેવાનો છે. ડાયરેક્ટ કરું છું. 1 આવશે તો કે હા, 2 આવશે તો કે હા, 3 આવશે તો કે હા, 4 આવશે. એ તો આખો આવવાનો જ છે, c પણ આખો આવશે. પણ જે સરખા સભ્ય હોય એ આવશે નહીં, પણ એક સભ્ય બાકી પણ નહીં રહે. અને c માં હું 3 4 ઓલરેડી અહીં આવી ગયો છે એટલે અહીં કોણ આવશે? તો કે 5 અને 6. ઓકે, a યોગ c આવી ગયો, એને અહીંયા પુટ કરી દો. અહીંયા પુટ કરું એટલે શું થાય? તો કે a યોગ c આખા કૌંસનો ડેશ બરાબર u માંથી, u એટલે કોણ છે? તો કે 1 2 3 4 5 6 7 8 અને 9 માંથી શું બાદ? તો કે 1 થી છગડીયો કૌંસ, સિમ્પલ બ્રેકેટ થઈ ગયો. 1 2 3 4 5 અને 6. તો શું આવશે મને કેવો જોઈએ? તો કે a યોગ c આખા કૌંસનો ડેશ બરાબર 1 થી 6 બાદ. 1 થી 6 બાદ એનો મતલબ ખાલી વધે શું? તો કે 7 8 અને 9. તો આવું થઈ ગયું મારે ત્રીજા ક્વેશ્ચન નો શું થઈ ગયો? આન્સર થઈ ગયો વિદ્યાર્થી. આ જ પ્રમાણે જો પાંચમો ક્વેશ્ચન જો, પાંચમો ક્વેશ્ચન શું કહે છે? તો કે પાંચમો ક્વેશ્ચન એમ કહે છે કે a યોગ b આખા કૌંસનો ડેશ. પહેલા તો આને કઈ રીતે લખી શકીએ ડેશ ને? તો કે હંમેશા u માંથી બહાર. તો કે આ નામ લખીએ કે u માંથી શું? u માંથી શું બાદ? તો કે a યોગ b બાદ. તો એનો મતલબ પહેલા શું મેળવવું પડશે મારે? તો કે a યોગ b મેળવવું પડશે. તો કે a યોગ b બરાબર આ બે નો યોગગણ 1 2 3 4 1 2 3 4 2 4 ઓલરેડી આવી ગયો, 6 અને 8. એનો મતલબ કોણ આવશે? 1 2 3 4 6 8 બધા લઈ લીધા. એક ને એક ઘટકનું રિપીટ પણ નથી કર્યું. એનો મતલબ અહીંયા શું આવશે મેળવવું હોય તો a યોગ b આખા કૌંસનો ડેશ બરાબર u એટલે કે 1 2 3 4 5 6 7 8 9 માંથી શું બાદ? તો કે 1 2 3 4 6 8 બાદ.
પ્રોપર લખો કે જેથી તમે કઈ રીતે લખી શકાય એક્ઝામમાં એ ખબર પડે એટલા માટે. ડાયરેક્ટ પણ મને લખતા આવડે છે, એક જ સ્ટેપમાં એક્ઝામ્પલ પૂરો થઈ જાય. તો અહીંયા શું થાય, 1 2 3 4 બાદ, ઓકે 1 2 3 4 બાદ અહીંયા 5 નથી એનો મતલબ અહીંયા 5 છે એનો મતલબ 5 આવશે, 6 અહીંયા છે અહીંયા છે એનો મતલબ નહીં આવે, 7 તો કે આવશે, 8 અહીંયા છે અહીંયા છે એનો મતલબ નહીં આવે, તો 5 7 અને બીજો કોણ આવશે તો કે 9. તો આ મારા ક્વેશ્ચન નો શું થઈ ગયો, a યોગ b આખા કાઉન્સ ડેશ ક્વેશ્ચન નો આન્સર. આ પ્રમાણે છઠ્ઠો ક્વેશ્ચન છે. છઠ્ઠો ક્વેશ્ચન જો તમે ચેક કરો તો અહીંયા યોગ કે છેદ એવું નહીં થાય, માઈનસ છે. તો છઠ્ઠા ક્વેશ્ચન ને આમ લખી શકું, પહેલા તો શું લખી શકું કે b - c આખા કાઉન્સ નો ડેશ બરાબર શું લખી શકું, અહીંયા મને કયો જોઈ લખી શકું u માંથી શું બાદ, તો કે અહીંયા જે અંદર કાઉન્સ છે એનો મતલબ પહેલા અહીંયા મારે ક્વેશ્ચન નો આન્સર મેળવવો હોય તો પહેલા અહીંયા સૌપ્રથમ શું મેળવવું પડશે તો કે b - c મેળવવું પડશે. b - c એટલે શું થાય એક્ચ્યુઅલ, b - c એટલે થાય શું તો કે b માંથી c ના બધા ઘટકો બાદ, b માંથી c ના બધા ઘટકો બાદ, અને આવશે આન્સરમાં ખાલી b ના જ ઘટકો બાદ થતા જે વધશે એવડા b ના જ ખાલી ઘટકો આવશે. મેં તફાવત ગણમાં ઘણું બધું ડિસ્કશન કર્યું છે, એક્ઝામ્પલ પણ ઘણા બધા લીધા છે. તો b માંથી c બાદ એનો મતલબ અહીંયા 2 છે, અહીંયા 2 નથી એનો મતલબ 2 આવશે. ડાયરેક્ટ કરું 2 આવશે તો કે હા. 4 અહીંયા છે 4 અહીંયા છે એનો મતલબ નહીં આવે, 6 અહીંયા છે 6 અહીંયા છે એનો મતલબ નહીં આવે, 8 અહીંયા છે પણ અહીંયા નથી એનો મતલબ 2 અને કોણ આવશે 8 આવશે. એનો મતલબ જો હવે b - c આખા કાઉન્સનો ડેશ મેળવવો હોય તો 1 2 3 4 5 6 7 8 અને 9 માંથી કોણ બાદ તો કે b - c. b - c એટલે કોણ, હજી એકવાર ચેક કરી લો. b - c એટલે કે અહીંયા 2 નથી એનો મતલબ 2 આવશે તો કે હા. 4 6 અહીંયા છે એનો મતલબ એ નહીં આવે, 2 માં કોમન છે એટલે બાદ થઈ જશે. 8 આવશે કારણ કે ઓલામાં 8 નથી. માંથી કોણ બાદ તો કે 2 અને 8 બાદ. 2 અને 8 બાદ એનો મતલબ આવે કોણ કોણ તો કે 1 આવશે, 3 આવશે, 4 આવશે, 6 આવશે, 8 નહીં આવે. શું કરવા નહીં આવે કારણ કે અહીંયા છે. અને એક શું આવશે તો કે 9 આવશે. તો આવું થઈ ગયો મારા છઠ્ઠા ક્વેશ્ચન નો આન્સર. તો બહુ સિમ્પલ છે પણ તમને આગળના બધા વિડિયો લેક્ચર અને કોન્સેપ્ટ પૂરક ગણના, યોગ ગણના, છેદ ગણના બધા જ તમને આવડવા જોઈએ. તો એકવાર જોઈ લો ત્યાર પછી રાઇટ ડાઉન વિદ્યાર્થી મિત્રો. અહીંયા વિદ્યાર્થી મિત્રો જો અહીંયા આ તો બરોબર 2 અને 8 બાદ થોડીક આ મિસ્ટેક થઈ ગઈ. તો અહીંયા કોણ આવશે, 2 નહીં આવે, 3 આવશે, 4 આવશે પણ 5 તો આવશે જ ને. તો કે હા 5 આવશે, 5 આવશે, 6 આવશે કારણ કે અહીં રહ્યો 6, 7 આવશે, 8 નહીં આવે પાછું કોણ આવશે 9 આવશે. ઓકે એકાદ બે નંબર આપણે રહી ગયા હતા, ડાયરેક્ટ આપણે કરવાઈ ગયા એટલે આમાં જોયું નહીં એટલા માટે. હવે લખી નાખો વિદ્યાર્થી મિત્રો. ઓકે વિદ્યાર્થીઓ નેક્સ્ટ ક્વેશ્ચન ત્રીજો છે. બીજો બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે, જાતે ગણી નાખજો. ત્રીજો ક્વેશ્ચન આપેલો છે કે પ્રાકૃતિક સંખ્યાનો ગણ રહ્યો હોય તમે અહીં u તરીકે લો. મેં ઓલરેડી એને u તરીકે લઈ લીધો છે 1 2 3 4 થી અપ ટુ સો ઓન. એટલે જ કહું છું આપણે જે બેઝિક લેક્ચર લીધા બેઝિક મેથેમેટિક્સ ને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એમાં બધા જ મેં ગણની વાત કરી હતી, પ્રાકૃતિક, ઇન્ટીજર, a to z સમય સંખ્યાની બધી વાત કરી હતી. એટલા માટે તો પહેલો ક્વેશ્ચન ગુણધર્મની રીતે આપેલા છે. ગુણધર્મની રીતથી નહીં આન્સર લખો તોય વાંધો નહીં અને યાદીની રીતે આન્સર લખો તો પણ કઈ વાંધો નહીં. તો ત્રીજો પહેલો ક્વેશ્ચન એવો છે કે x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. તો અહીંયા સપોઝ આને એ કહી દઉં એનો મતલબ યુગ્મ અને પ્રાકૃતિક એનો મતલબ 2 4 6 અપ ટુ સો ઓન બધી આવશે. ક્વેશ્ચન માનો સેમ છે. ક્વેશ્ચન શું છે તો કે એનો પૂરક ગણ મેળવો તમે. ક્વેશ્ચન સેમ છે એટલે કે અહીં એડ્રેસ મેળવવાનું કીધો હોય એનો મતલબ u માંથી a બાદ. u માંથી a બાદ એટલે કોણ 1 2 3 માંથી બધો જ a બાદ. બધો જ a બાદ એટલે 2 4 6 બધું બાદ. રેડી? આ સંખ્યા આવશે અપ ટુ 100 કર્યું છે એનો મતલબ ઘણી બધી સંખ્યા આવશે. તો અહીંયા શું થાય ઓકે હાલો બે ત્રણ સંખ્યા લખી નાખો 8 10 12 અને 14 અપ ટુ 100 ઓન.
તો અહીંયા શું આવે મને કયો તો કે 2 4 6 બધી બાદ પ્રાકૃતિક સંખ્યામાં જેનો મતલબ ખાલી અહીંયા શું આવે 1 3 5 અપ ટુ 100 છેલ્લે કઈ આવશે તો કે ના, કારણ કે ક્યાં અટકે છે આપણને કઈ ખબર છે નહીં. તો આને આ આન્સર સાચો. અને જો ગુણધર્મની રીતે લખવું હોય તો આમ લખી શકું x a. જો વિરુદ્ધ થઈ ગયા, અહીંયા શું હતી યુગ્મ હતી, તો અહીં કેવી આવી ગઈ અયુગ્મ. વિરુદ્ધ, યુગ્મનું વિરુદ્ધ શું અયુગ્મ. x a અયુગ્મ અને પ્રાકૃતિક તો છે જ, અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. ઓકે, લખી શકો તમે ગુણધર્મની રીતે પણ લખી શકો, કોઈ પ્રોબ્લેમ નથી. સેમ ટુ સેમ અહીંયા a લઉં તો શું શું આવે મને કયો તો. ત્રીજો ક્વેશ્ચન કે x એ 3 નો ગુણિત છે, એનો મતલબ 3 6 9 12 15 18 અપ ટુ 100. તો a ડેશ મેળવવું હોય તો એનો મતલબ શું આવે, આ સિવાયના બધા 1 2 4 5 7 અપ ટુ 100. અને ગુણધર્મની રીતે જ લખવું હોય તો આ શું આવે, a ડેશ ઇઝ ઇક્વલ ટુ x એ 3 નો ગુણિત નથી. આપણી ભાષામાં પૂરક ગણ હોય માંગ્યો હોય તો છે નું નથી થઈ જાય, અથવાનું અને થઈ જાય, વિરુદ્ધ થઈ જાય. છે નું નથી, અથવાનું અને, જે ઘટકો એ સિવાયના પાછા ઘટકો લેવાના. ઓકે, તો પાંચમો ક્વેશ્ચન કે x એ 3 અને 5 વડે વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા છે. 3 અને 5 બે વડે એવી તમારે ગણવાનો છે. તમારે એવી કઈક સંખ્યા તમારે લેવાની છે. 3 અને 5 વડે બે વડે વિભાજ્ય સંખ્યા હોય ને એ કહેવાની છે. તો અહીંયા એ તરીકે કોણ આવે, જો થોડુંક આ લાંબુ થઈ જશે. 3 અને 5 બે વડે વિભાજ્ય કીધી. 3 વડે વિભાજ્ય હોવી જોઈએ અને સાથે સાથે 5 વડે પણ વિભાજ્ય હોવી જોઈએ. એનો મતલબ 3 આવશે તો કે નહીં આવે, કારણ કે 5 વડે પાછું વિભાજ્ય નથી. 5 આવશે તો કે નહીં આવે, 5 3 વડે વિભાજ્ય નથી. એનો મતલબ બે નો લસા એટલે કે એનો ગુણાકાર આયલો આવશે 15 30, આ બધી આવશે 15 30 45 અપ ટુ 100. આ બધી કીમાં આવશે તો કે a માં આવશે. આવજો a ડેશ મેળવવો હોય તો હવે u માંથી એટલે કે 1 2 3 થી ક્યાં સુધી તો કે 14 સુધી. 15 નહીં આવે, પછી 16 થી સ્ટાર્ટ થાય, 16 17 ક્યાં સુધી તો કે 29 સુધી. પછી કોણ આવશે 31 આવશે અપ ટુ 100. આ તો ઘણું બધું આવે પણ આ થોડું ડિફિકલ્ટ થઈ જાય. પણ જો આને બાર ગુણધર્મની રીતે લખવું તો કઈ રીતે લખી શકું, અને એનું અથવા થઈ જાય છે તો નથી થઈ જાય તો આમ લખી શકું x એ આ જો તો બધી કેવી સંખ્યા છે, ધન જ છે, બધી ધન જ છે, કે નેગેટિવ તો આવી નથી. x એ ધન પૂર્ણાંક છે, ધન પૂર્ણાંક છે. અને 3 મેં કીધું ને એક્ઝેક્ટ વિરુદ્ધ થઈ જાય છે. અને 3 અથવા 5 વડે 3 અથવા 5 વડે વિભાજ્ય નથી. છે તો નથી થઈ જાય, વિભાજ્ય નથી. તો આ હું થઈ ગયો મારા ક્વેશ્ચન નો આન્સર વિદ્યાર્થી મિત્રો. તો એકવાર જોઈ લો ત્યાર પછી લખી નાખો વિદ્યાર્થી મિત્રો.